બનાસકાંઠા કાંકરેજ તાલુકાના પાદરમાં શિક્ષક શ્રીનો વય નિવૃત્તિ ભાવદર્શન સમારોહ યોજાયો. કાંકરેજ તાલુકાના ભલગામના વતની અને પાદર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી ગેમરભાઈ જેસંગભાઈ દેસાઈનો વય નિવૃત્તિ ભાવદર્શન સમારોહ તારીખ 25/9/2025 ગુરુવારના રોજ યોજાયો અને પાદર પ્રાથમિક શાળામાં તારીખ 13/2/1989 થી તારીખ 31/10/2025 સુધી સતત એક જ શાળામાં 37 વર્ષ સુધી શૈક્ષણિક સેવા આપી. જેઓએ શિક્ષણ, સંસ્કાર અને સેવાઓનું બાળકોમાં સિંચન કર્યું. તેમના વિદ્યાર્થી ડૉક્ટર, શિક્ષક, સૈનિક તેમજ વિવિધ વિભાગોમાં હાલ ફરજ બજાવે છે. તેમની ગામમાં વિશેષ લોકચાહના છે. શાળા પરિવાર દ્વારા ચાંદીની મૂર્તિ, સન્માનપત્ર, શાલ અને ફૂલહારથી સન્માનિત કર્યા. ગ્રામ લોકો દ્વારા સોનાની વીંટી, સન્માનપત્ર, શાલ અને ફૂલહારથી ભવ્ય સન્માન આપવામાં આવ્યું. સગા સ્નેહીઓ દ્વારા ભેટ સોગાદ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર વિનુભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સંજયભાઈ દવે, પૂર્વ મામલતદાર શ્રી અમૃતભાઈ આલ, વડગામ ટીપીઓ શ્રી બીબી ચૌધરી, કાંકરેજ ટીપીઓ શ્રી જીબી પંચાલ, પૂર્વ ટીપીઓ શ્રી જે.કે. જોશી, કાંકરેજ બીઆરસી એમ.કે. સુથાર તેમજ જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો, પે.કે. આચાર્યો, સીઆરસી, તમામ શિક્ષકો અને તમામ ગ્રામ લોકોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી પ્રસંગ નિભાવ્યો. શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો. શાળાના આચાર્ય શ્રી ડીપી રાઠોડે તમામનો ખૂબ જ આભાર માન્યો. કાર્યક્રમનું સફળ સંચાલન જોરાભાઈ દેસાઈ કર્યું. સર્વ પાદર ગ્રામજનો નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા. અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે અલ્પેશ ગોસ્વામી કાંકરેજ.